ભાજપમાં વિધિવત રીતે જોડાયા છો. કોંગ્રેસમાંથી બહુ પહેલા રાજીનામું આપ્યું હતું, પણ આજે ભાજપમાં જોડાવાનું શું કારણ? કોંગ્રેસમાં બહુ પહેલા એટલે 15 દિવસથી રાજીનામું આપવાને થયા હશે. વધારે ટાઈમ નથી થયો. હા, પણ રાજીનામું કોંગ્રેસમાંથી આપીને ભાજપમાં જોડાવાનું શું કારણ? ભાજપમાં જોડાવાનું એક જ કારણ છે કે રામ મંદિરના ઉદ્ઘાટન વખતે કોંગ્રેસ ગેરહાજર રહી. અમે તો જન્મથી રામ ભક્ત છીએ અને આખો દેશ રામમય હતો અને 10,000 વર્ષથી આ દેશ રામરાજ્ય આવે એવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે. એટલે આ કારણથી અમે ભાજપમાં દાખલ થયા. હવે ભાજપમાં જોડાયા છો ત્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપે જે ઉમેદવાર જાહેર કર્યા છે એને કઈ મદદ કરશો? 5 લાખની લીડથી જીતશે એવો મત વ્યક્ત કરો છો? જરૂર જીતશે. ભાઈ, આપની સાથે ઘણા સમર્થકોને આપણે જોડ્યા છે, આજે લઈને આવ્યા છો. પણ આપણા સગા ભત્રીજા મુકેશ ચૌધરી એ યુવક કોંગ્રેસમાં સક્રિય છે, એને જોડવામાં સફળ નથી રહ્યા. તો જોડવાના છો ભાજપમાં? આજે ખૂબ કાર્યકરો ધાનેરા વિસ્તારના દરેક વર્ગના, દરેક સમાજના, દરેક જ્ઞાતિના હોદ્દેદારો, સરપંચો. આપણા ભત્રીજા જોડાશે મુકેશ ચૌધરી, સગા ભત્રીજા જે કોંગ્રેસમાં યુવક કોંગ્રેસ? ના, નથી જોડાવાનું. મને ખબર નથી. ઓકે, જોઈતા